આજ તો વરસાદે બાકા જીકે બોલાવી દીધી, કુંડાની ગાડી ડૂબી ગઈ અને દાયબલીની બાકા જીકે બોલાવી દીધી. તો જય માતાજી બધાને. આજે આપણે જવાનું છે કોલેજે. પછી આપણે આવતા રહ્યા રોડે. ભાઈ આ છે સવારનો અમારી નદીનો નજારો. જોઈ લો બધું, આમ હરિયાળી જેવું બધું દેખાય છે. આ પુલ છે જોઈ લો. પણ અમારી બસ આવી અને જતી રહી. એ બસ ને મોડું થઈ ગયું હતું એટલે તો એ બી જ નહોતી રાખી. પછી આપણે બીજી બસ વાહી આવી, એમાં બેસી ગયા અને આપણા ભાઈબંધો ભેગા થઈ ગયા. પછી એમની અરે મોજ કરતા કરતા જતા હતા. ત્યાં ધંધુકાનો ભેગા તા તો આપણને વરસાદ ભેગો થઈ ગયો બોલો. પછી આપણે પગી ગયા બસ સ્ટેન્ડે અને વરસાદ ચાલુ હતો અને બધા જોવો ખાંગા થઈને બેસી જાય. બધા બાકડામાં લાઈનમાં ગોઠવી ગયા અને ફોન બોન મીડ્યા જોવા. 2 કલાક પછી થોડોક વરસાદ ધીમો પડ્યો. પછી અમે પાછા કોલેજ તરફ જવા રવાના થઈ ગયા. ત્યાં તો આપણને અડધી પાણીમાં ગુંડાની ગાડી દેખાઈ ગઈ. આપણે સ્કોલરશીપ નું ફોર્મ ભરવાનું હતું એટલે બધા ફોર્મ ભરવા માટે દુકાને આવી ગયા છે કોમ્પ્લેક્સ ની અંદર. ફોર્મ ભરવાનું કામકાજ ચાલુ છે અને બહાર વરસાદ પણ ચાલુ છે. તા તો ત્યાં કણે આપણે ધ્રુવ રાજે ફ્રી ફાયર ચકાવી ડિસ્કાઉન્ટ કરતો એની રમવાની પણ તમે સ્પીડ તો જોવો. આપણને દાવું કે આવડતું નથી ને આપણે રમતા નથી, પણ આ ભાઈ તો કોમ્પ્લેક્સ ની અંદર ચકાયું ગેમ રમવાનું. પછી આપણે બધા કોલેજે મોઢું દેખાડે ને પાછા ઘરે જવા બસ સ્ટેન્ડ તરફ નીકળી ગયા. ત્યાં તો બધા ભીખા થઈ ગયા, વરસાદ આવતો હતો એટલે બધા દાયબેલી ખાવી પડશે. દાયબેલી ખાવા પગી ગયા. એમ જ બેઠા હતા એટલી વારમાં તો દાયબેલી આવી જઈને બધાએ સાલું હોત કરી દીધી. બોલો મારી વાટે ન જોઈ. પછી ભાઈ આપણા બસ સ્ટેન્ડ માં આવી ગયા અને થોડીક વાર વાટ જોયા. પછી આપણને બસ પણ મળી ગઈ અને બસમાં બધા બેસી ગયા છે. જોઈ જો હજી જો કે વરસાદ તો બહાર ચાલુ જ હતો. જો મિત્રો આ બસ ની અંદર પાણી પડે છે. જો અહીંથી પાણી પડે છે. જો આ બધું પાણી આ ભરાઈ ગયેલું. અક્ષય અક્ષય ભાઈ શું થાય છે? શું થાય? અત્યારે ભાઈ 3 વાગ્યા છે અને હજી ચાલુ છે વરસાદ. જો હજી ઓટરો રીમઝીમ ચાલુ જ છે. હજી બંધ નથી થયો વરસાદ. ભાઈ અત્યારે 10:30 થાય છે અને હજી વરસાદ ચાલુ છે બોલો. સવારથી 8 વાગ્યાનો ચાલુ છે, હજી ચાલુ જ છે વરસાદ, હજી બંધ નથી થયો.